जय श्री कृष्ण, जय माताजी, जय मुरलीधर। केम छो बधा मजामां ने? स्वागत छे नवा व्लॉगमां। तो आज આપણે હસી ખુશીથી સ્વાગત કરી હઈ કેમ કે આજે આપણે જવાનું હે લાડવા દેવા અને તમને એમ થાતું હે કે આ કેમ કોઈ તૈયાર નથી પણ અટાણ નથી ભાઈ, બપોર પછી આપણે ઉનાળો તડકો બહુ હે ને એટલે બપોર પછી રહીશું રૂંઢક ને આપણે ગગીને રમાડવાની મજા આવે. કેવી નિયા ને રમાડવાની મજા આવે. તો સુરભીબેન થઈને મળી આવ્યા. અમે મળ્યા નથી ને હવે આતુરતા થઈ જાય કઈ જવાનું થાય ને કઈ આપણે રમાડીએ. હા, મતલબ એવું ફિક્સ કર્યું હે કે 4 વાગે આપણે તૈયાર થઈને આમ 5 વાગ્યાના આસપાસ અહીંથી નીકળી જવા જોઈએ. પછી વહેલા સરી હા પહોંચી જાય ને પાછા રિટર્ન આવવાનું થાય રાતે એટલે 6 વાગે પૂગી જાય ને. હા, કનેક્ટની અત્યારે આવવાના હે. હા, જીયાન ને રાધુબેન ને કાનાભાઈ ને બધા અટાણા આવવાના છે અને સૌ કુટુંબ ને જવાના ઘણા બધા થઈ જાય. અરે તમે જોજો વ્લોગ જોજો. આ તમે ખરેખર ને બહુ મસ્ત વ્લોગ થાય. જો કે તમે કાલનો જોયો હે એમાં એ બધા ભેગા થયા હતા લાડવા બનાવવામાં અને એટલે ગજબની મજા આવે. ટૂંકમાં આખું કુટુંબ ભેગું થાય ને એની મજા કંઈક અલગ જ હોય. જોકે અમારું કુટુંબ તો નાનકડું છે, ટૂંકમાં બે જ પરિવાર છે. પરિવાર તો એક જ કહેવાય પણ બે જ ખોયડા છે એમ. અને આખા કોલવા ગામમાં આંબલિયામાં છે ને અમે એક જ છીએ, બાકી કોઈ છે જ નહીં. એટલે કોઈ કેમ કે આંબલિયાનું ઘર ટૂંકમાં તો કહી જ દઈએ કે આ બે જ ખોયડા છે આંબલિયાના, બસ બાકી કોઈ છે જ નહીં. મારા પપ્પા અત્યારે ગયા છે ખાતર ભરવા. અહીંયા આપણા પાડોશમાં એનું ખાતર ભરવા ગયા છે. ઢાલ હતી એ આપણે અહીંયા આવ્યા હતા તો આપણે અહીંયા જવું જ પડે ને. તો પપ્પા અત્યારે ગયા અહીંયા ખાતર ભરવા. પછી બપોરની આસપાસ આવી જાય. બાકી બપોરે તો થોડોક જ આરામ થાય કેમ કે પછી બધે રૂંઢે ઉઠીને નાવા ધોવાનું હોય ને અમારે અહીંથી બધે જવાનું હોય. કાનો કાકોની આવી જાય હમણાં થોડીક વારમાં. પછી ઓલે ઘરેથી બધાને મતલબ ઘણા બધા ભેગા થવાના છે. પછી ભારતીબેન તો ડાયરેક્ટ અહીંયા ચોખંડાથી લેતા જવાના છે અને મંગલીબેન ત્યાં ઓલરેડી છે જ. એટલે ગજબની મજા આવવાની છે ભાઈ. બધા ભેગા થાય એટલે પછી કંઈ ઘટે ના જ ઘટે ને. તો જોજો તમે આ બ્લોગ જોવાનું કંઈ ભૂલજો નહીં, બહુ મજા આવવાની છે આગળ બ્લોગમાં. થોડી વારમાં જવું છે આપણે સણોસરી. રામ રામ, જય શ્રી કૃષ્ણ. હાલો ભાઈ, જો આજે હું ખાતર ભરવા ગયો હતો ને બપોર સુધી હતું હું હતું આખો દીનું પણ બહારગામ આપણે જવાનું છે ને એટલે બપોરે હું આવતો રહ્યો હો. ત્યાં બીજું ટ્રેક્ટર આવ્યું મારી જગ્યાએ. તે હવે મારે જવું છે નાવા. વાગી ગયા છે 4:30. 5 વાગે અહીંથી નીકળવાનું પ્લાન હતું પણ લગભગ નહીં નીકળે એવું લાગે છે. થોડુંક તપ વધારે છે આજ બધી, કાલે થોડુંક ઓછું હતું. આજે અમારે જીયાનભાઈ ને કાનોભાઈ ને રાધુબેન ને બધા આવ્યા છે અને અમારે બધાને જવું છે લાડવા દેવા. તો કાનોભાઈ નાવા ગયો. હાલો પછી મારો વારો હોય. બાકીના બધા લગભગ તૈયાર થઈ ગયા છે. હાલો પછી જઈએ આપણે નિયા આગળ. આપણે ઢીંગલીનું નામ રાખ્યું છે નિયા. પેલી સ્ટેશન છે ભારતીબેનને તેડવાના છે એટલે નિયા કદાચ જાઉં તો ઘેરે ખોટી થાવ અને મોડું થઈ જાય એવું લાગીએ તો એને કે હું મૂકી જાય અમારા રસ્તામાં. જો ભૈયા અમારા જો જીયાનભાઈ આવી ગયા છે અને આ કોઈને હે ને મને આમ જ કરીએ છે. બધા રેડી છે ને બધા હેપી છે ને. અમારે ભાણુંથી અમે જરાક સેટા ભાગી છે. ભાણું ઠેકડા મારે છે બાજુમાંથી. અમારે એને વિડીયાને લેવાનું નથી. ભાણું આમ જોતા જો ભાણું ને દેખાડ વિડીયાને. જય શ્રી કૃષ્ણ. હાલો જાવું છે આપણે ફણોમરી લાડવા દેવા. બધા તૈયાર થાય છે, કંઈ થઈ ગયા છે, ઘણો બધો તૈયાર છે. 2 ગાડી તો ખાલી અમારી પર 3 એક વાંક એકાદી ગાડી મોટરસાઇકલ લે ઘણા માણસ થઈ ગયા. હાલો તૈયાર થઈ જઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા મજામાં નહીં? સ્વાગત છે મારા તરફથી બીજી વાર. આપણે સવારમાં તો સ્વાગત કરી લીધું, પછી બહુ મોડા મળ્યા હોય અને અત્યારે અમે બધા થઈ ગયા અહીં રેડી અને આપણે ફટાફટ જવાનું છે ઠાનગરી ઢીંગલી પાસે લાડવા દેવા.
क्या बोलती कंपनी કોથળી લો 10 રૂપિયાની ચોકલેટ ના મારે હા મહેમાન આગળથી પૈસા લઈ લ્યો ને વાપરો બધા બેરેન મામાને ગામ આવી હાલો રાણુજી બગલે બેન કોથળી ખાઈ લખુમાં આવ્યા હા